નમસ્તે મિત્રો, ખેડૂત નોંધણી આઈડી કાર્ડ કે જે ડિજિટલી કાર્ડ હશે તેના વિશે શું નવી અપડેટ આવી છે, પીએમ કિસાન યોજના બાબતે શું છે, તો ચાલો જાણી લઈએ। ફાર્મર રજિસ્ટ્રી અંગે ખેડૂત જોગ સંદેશ। ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલમાં તમામ જિલ્લાઓ માટે પુનઃ કાર્યરત થયેલ છે। ભારત સરકારે પીએમ કિસાનના આગામી હપ્તા માટે ખેડૂત નોંધણી અનિવાર્ય કરેલ છે। આ નોંધણી વિનામૂલ્યે કરવાની સરકારશ્રીની સવલત કરેલ છે। આ માટે પીએમ કિસાનના લાભાર્થી ખેડૂતે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ 30 નવેમ્બર સુધી નોંધણી કરાવવા અંગે વિવિધ માધ્યમો તેમજ સોશિયલ મીડિયા મારફતે જાણ કરેલ છે। પીએમ કિસાનના જે લાભાર્થી ખેડૂતોએ નોંધણી કરાવી હશે તેઓને આગામી માસનો હપ્તો મળશે। અન્યથા જે ખેડૂતોએ ત્યારબાદ નોંધણી કરાવશે તેમણે ત્યારબાદ સહાયને પાત્ર રહેશે। ખેડૂતોને ખાસ જણાવવાનું કે ખેડૂત નોંધણી માટે ઈ ગ્રામ કેન્દ્ર ખાતે કોઈ ચાર્જ આપવાનો રહેતો નથી। ખેડૂત નોંધણી માટે ખેડૂતોએ ભળતી ખોટી એપ્લિકેશન કે લિંક ન ખોલતા આપના ગામના તલાટી કે ગ્રામ સેવકશ્રીનો સંપર્ક કરી નક્કી કરેલ ઓપરેટર મારફત નોંધણી કરાવવી। ખેડૂતો જાતે પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરી શકે છે। સોશિયલ મીડિયામાં સેલ્ફ રજિસ્ટ્રેશન માટે નોંધણી કરવા માટે જો કોઈ ખોટી માહિતી મળે તો તે બાબતોથી પ્રેરાવું નહીં। નીચે ખેતી નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર। હવે આપણે જોઈ લઈએ કે કેવી રીતે રજિસ્ટ્રેશન થાય છે, તેનો વિડીયો પણ નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને મળી જશે। સૌપ્રથમ તમારે ગૂગલ સર્ચમાં જઈ અને એગ્રીસ્ટેક ગુજરાત તમારે તેના ઉપર જઈ અને ગુજરાત ફાર્મર રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે। ત્યાં ફાર્મર ઉપર ક્લિક કરી ક્રિએટ ન્યૂ યુઝરમાં જઈ આધાર કાર્ડ નાખી ત્યારબાદ ફરી મોબાઈલ ઓટીપી નાખી અને લોગિન ઉપર ક્લિક કરી અને તમામ માહિતી આપ ભરી શકો છો। તો આ હતી આજની માહિતી। આપને ખ્યાલ ના આવે તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો। થેન્ક યુ, આભાર।